હાલો ગાઈસ, આપણે સવારમાં આપણું ભાભાટીયું લઈને આવી ગયા છીએ વાડીએ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. આજે અમે આપણી વાડીમાં શું વાવેતર કરેલું છે બધું જ બતાવું. દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણા ઘઉંમાં. તમે જોઈ શકો છો, આ આપણા ઘઉં છે. આપણે 4 થી 5 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું છે. અત્યારે ખૂબ જ ઠંડીની સિઝન હોવાથી ઘઉં પણ સારા થયા છે. ઘઉં છે, આપણે આમાં ટુકડા ઘઉં વાવેલા છે. 5 થી 6 વીઘાનું આપણું આ વાવેતર છે. આપણે આ ઘઉંમાં 4 પાણી આ ઘઉં આપણે ડુંડીએ ચડી ગયા છે. 10 દિવસની આજુબાજુ આ ઘઉં નીકળી જાય. જો આ બધા આપણા ઘઉં જ છે. આ ફેન્સી કરેલી છે, જે ઘઉંમાં આપણે ઢોર ઢાંકર કે રોજડાઓથી ત્રાસથી આપણે ઘઉંને બચાવવા માટે. અને આપણે જો ગલતથી પણ અડી ગયા તો 786 જેવો ઝટકો આવે. એક સમયે તો એવું જ લાગે કે ગયા. આપણી બાજુમાં ભીખા કાકા નાકા વાળા છે એના ઘઉંમાં. તમે જો, આ છે આપણા ભીખા કાકા, જે ભીખાલાલના નામથી આખા ગામમાં ફેમસ છે. અને આ ભીખાલાલના ઘઉં છે જે લીંગ લાવવા માંડ્યા. ભીખ કાકા, આમાં કેટલા પાણી પાયા? 4 થી 5 પાણી પાયા. ખાતર કેટલી ગુણી નાખ્યું? 4. ભીખ કાકાએ આ ઘઉંમાં 4 ગુણી ખાતર નાખી દીધું. હે ને, મસ્ત મજાના ભીખા દાદાના ઘઉં. આપણે આવી ગયા છીએ આપણા જીરાવાળા ખેતરમાં. અત્યારે ઝાટકો બંધ એટલે આપણે આને અડવામાં કાંઈ વાંધો નથી. આ છે આપણું જીરું, છે ને મસ્ત મજાનું. આપણા જીરામાં ઠાર આવી ગયો છે એટલે આપણે આજે આમાં ચડાવવાનો છે પાવડર. એટલે આજે આપણે આપણામાં દવા છાંટવાનું કામ લેવાનું છે. આપણે આવી ગયા છીએ આપણા જીરામાં. આ છે આપણું જીરું, છે ને મસ્ત મજાનું. આપણે આ જીરામાં 6 દવાના રાઉન્ડ મારી દીધા છે અને 5 રાઉન્ડ મારી દીધા છે. અને આજે ઝાકળ આવી હોવાથી આપણે ફરીથી આમાં 7મો રાઉન્ડ પાવડરનો કરવાનો છે. છે ને મસ્ત મજાનું આપણું જીરું. જો જીરું સારું હોય તો કોમેન્ટમાં તમે પણ જણાવજો કે ભાઈ જીરું સારું છે. આ છે નંદી મહારાજનું કંકર, જે બાજુમાં રજડતું હતું આપણે લાવીને આપણા જીરામાં રખાડી દીધું. આ આપણા જીરાની શોભા વધારી રહ્યું, તમે જોઈ શકો છો. મિત્રો, આ આપણી વાડી આપણે ઝાડવા વાવ્યા છે. આંબલી છે, જાંબુડા છે, જામફળ છે, દાડમ છે. અને આપણું તો માનવું છે કે તમે ઘરમાં જો 10 સદસ્યો હોય તો ઘરના એક સદસ્ય દીઠ એક ઝાડવું તો આપણે ખેતરમાં કે ઘરે હોવું જ જોઈએ. અને આ આપણે લીલો ચારો છે જે ભેંસું માટે વાવેલો છે. આ લસણ વાવેલું છે, ગાજર છે, બીટ છે. આ બધું જ વાવેતર આપણે આપણા ઘરની વાડીમાં જ કરેલું છે. મિત્રો, આપણે આવી ગયા આપણા જીરામાં. એમાં આપણે આજે પાવડર છાંટવાનો છે, જે આપણો પાવડરનો 7મો રાઉન્ડ. આ જીરામાં આપણે આજે પાવડર ચડાવવાનો. આ આપણું રોજનું કામ છે ભાઈ, કે આપણે રોજ દવા છાંટતા હોય, ખાતર નાખતા હોય, પાણી વાળતા હોય. આ ખેડૂતની લાઈફ છે. આપણે દવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. આ એક થેલી ડાયથનની છે, જે આપણે આખી નાખી દઈશું. આમાં આપણે 13 પંપ કરવાના એક થેલીમાંથી.
અને આ કોસાવે છે એ અડધી ઠેલી છે, એમાંથી આપણે તૈયાર કરવાના અડધી ઠેલીમાંથી. આપણે આ ડોલમાં દવા બનાવી રહ્યા છે. અને આ રોકો છે કાર્ય માટેનો, એ આપણે અડધી ઠેલી નાખી દઈએ. આપણે 11 ડબલા નાખ્યા છે અને 2 ડબલા આ બધું ઓગળીને એમ મળીને આ દવા નાખી એટલામાંથી આપણે 13 પંપ દવા છાંટવાના થાય. હવે આપણે આને આ મોટા હોટાની મદદથી હલાવી લઈ અને બનાવી લઈએ આપણી દવા. આપણી દવા થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આ એક ડબલું ભરી લીધું છે અને નાખી દઈશું. આપણે પગ ભરીને થઈ ગયા જીરામાં દવા છાંટવા હાલતા.